ભર શિયાળે ગુજરાતના જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ। દ્વારકા જિલ્લામાં ભર શિયાળે માવઠાનો પ્રકોપ જોવા મળ્યો। ખેડૂતો માટે સીએમ ભૂપેન્દ્ર પટેલની સૌથી મોટી જાહેરાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને દિવસે વીજળી આપવાની ગેરંટી આપી। પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર શિક્ષણ ફરજિયાત। કોમ્પ્યુટર અભ્યાસ માત્ર કાગળ પર। રાજ્યની 13,000 પ્રાથમિક શાળાઓમાં લેબ જ નથી। ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર। 3 અને 10 જાન્યુઆરીની ઓખાપુરી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ। પાટણ જિલ્લામાં 33,000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા। 32,125 એકરમાં પ્રાકૃતિક ખેતી કરી।